હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ મિત્તલ ટેસ્ટી ફૂડ રેસીપીમાં. આજે આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજી. પહેલાં આપણે 7 મોટી ચમચી ભરીને એમાં તેલ લીધેલું છે, કેમ કે ભાજીમાં તેલ વધારે હોય. અને હવે ગેસ ચાલુ કરી દીધું છે. મેં અહીંયા 4 નંગ બટાકા બાફીને લીધા છે. હવે હું એની છાલ ઉતારી દઉં છું. પછી એમાં હવે જે આ મીડિયમ સાઈઝના 4 બટાકા લીધા હતા એને આપણે સરખા માપના કટિંગ કરી લઈએ. ત્યાં સુધીમાં આપણું તેલ ગરમ થઈ જશે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં નાખીશું રાઈ, જીરું, હિંગ, હળદર. ગેસ આપણો ધીમો જ રાખવાનો છે. એમાં નાખીશું હવે સિંગદાણા. સિંગદાણા થોડા શેકાઈ જાય પછી એમાં નાખીશું આપણે મરચાં, લીમડો, તમાલપત્ર અને લાલ મરચું, તલ. પછી એમાં એડ કરીશું બટાકા. હવે એને ધીમે ધીમે હલાવીને એક સરખા કરી લઈશું. એક ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું. બદામ, કાજુ, દ્રાક્ષ જે રાખ્યું હતું કટિંગ કરીને એ આપણે અંદર એડ કરી દઈએ. હવે થોડો ગરમ મસાલો, અડધા લીંબુનો રસ, બે ચમચી ખાંડ. પછી એને એક સરખું હલાવી દઈશું, જેથી કરીને બધા મસાલા બટાકાની સાથે મિક્સ થઈ જાય. હવે થોડી વારમાં એને થવા દઈશું. હવે આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. એમાં ધાણા એડ કરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. હવે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, આપણી મસ્ત મજાની ભાજી તૈયાર છે.